સુરતના અડાજણ વિસ્તારમાં સરકારી મકાનોમાં ગંદકીનું સામ્રાજ્ય ઉઠતા આસપાસના રહીશોમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રહીશોએ અનેક વખત આ મામલે રજૂઆત કરી છે, પરંતુ છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી। સુરતના અડાજણ આનંદમહેલ રોડ પર સુરત મહાનગરપાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓ માટે આવાસ બનાવેલા છે, જેમાં ગંદકીનો માહોલ નીચે પેસેજમાં ગંદા પાણીની ગટરો વહી રહી છે। ગંદુ પાણી ભરેલું હોવાથી મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે, ત્યારે આજુબાજુના સ્થાનિક રહેવાસીઓ હેરાન થઈ રહ્યા છે। વારંવાર અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્વચ્છ સુરતના બળગા ફૂંકતી પાલિકાના અધિકારીઓ સામે સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આ ગંદકી ક્યારે સાફ કરવામાં આવશે તે હવે જોવું રહ્યું। મહેશ પટેલ, સામાજિક કાર્યકર્તા। ફરિયાદમાં એવું છે કે અહીંયા સુરત મહાનગરપાલિકાએ ચોથા વર્ગના કર્મચારી માટે એમના રહેવા માટેના આવાસો બનાવેલા છે। હવે એ આવાસની અંદર કોઈ મેન્ટેનન્સ થતું નથી, એના કારણે નીચે ગટરનું પાણી ગટર ગંગા જેને કહીએ તે વહી રહી છે અને આજુબાજુના જે સ્થાનિક રહેવાસીઓ છે એ એનાથી ત્રાહી પોકારી ગયા છે અને કોઈ ફરિયાદ સાંભળવાવાળું નથી। સ્થાનિક લોકોએ મને એવું કહે કે 1 વર્ષથી હશે અમે ફરિયાદ કરીએ છીએ, અમને કોઈ સાંભળતું નથી। ના છૂટકે મારે કાલે માન્ય કમિશનરશ્રીને રજૂઆત કરવી પડી અને કમિશનરશ્રીને રજૂઆત કરવા છતાં સફાઈની કામગીરી થઈ, પણ જે ગંદકી છે તે દૂર કરવામાં આવી નથી, જે દૂર થવી જોઈએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।